તો જેવું તમે અહીંયા ગ્રો એપ્લિકેશનને ઓપન કરશો એટલે કંઈક આ પ્રકારનું પેજ તમને જોવા મળશે. તો હવે ગ્રો એપ્લિકેશનની અંદર એસઆઈપીને લગતી માહિતી જોવા માટે નીચે તમે જોઈ શકો છો તમને અહીંયા ત્રીજો ઓપ્શન જોવા મળે છે મ્યુચ્યુઅલ ફંડ. તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે. તો મ્યુચ્યુઅલ ફંડના ઓપ્શન પર આપણે ક્લિક કરીશું. તો જેવું તમે મ્યુચ્યુઅલ ફંડના ઓપ્શન પર ક્લિક કરશો એટલે ઉપર તમે જોઈ શકો છો તમને આ પ્રકારના ઓપ્શન જોવા મળશે. તો હવે રનિંગ એસઆઈપીને લગતી માહિતી મેળવવા માટે તમે જોઈ શકો છો અહીંયા તમને ત્રીજો ઓપ્શન જોવા મળે છે એસઆઈપી. એ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે. તો આપણે અહીંયા એસઆઈપીના ઓપ્શન પર ક્લિક કરીશું. તો જેવું તમે અહીંયા એસઆઈપીના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમારી જે એક્ટિવ એસઆઈપી હશે એ તમને અહીંયા જોવા મળશે. તો તમે જોઈ શકો છો મારી અહીંયા તમને એક એક્ટિવ એસઆઈપી જોવા મળી રહી છે. તો હવે એસઆઈપીની રકમમાં વધારો કે ઘટાડો કરવા માટે આપણી જે અહીંયા એક્ટિવ એસઆઈપી છે તેની ઉપર આપણે ક્લિક કરીશું. તો જે પણ તમારી અહીંયા એક્ટિવ એસઆઈપી હશે તેના પર તમે ક્લિક કરશો એટલે એસઆઈપીની ડિટેલ્સ તમને અહીંયા જોવા મળશે કે મહિનાની કઈ તારીખે કેટલી અમાઉન્ટ તમારી એસઆઈપીની અહીંયા કટ થાય છે. અને સાથે તમે અહીંયા નીચે જોઈ શકો છો તમને અહીંયા બે ઓપ્શન અહીંયા જોવા મળી રહ્યા છે. પહેલો ઓપ્શન છે એડ સ્ટેપ અપ અને બીજો ઓપ્શન છે ચેન્જ અમાઉન્ટ એન્ડ ડેટ. તમે જોઈ શકો છો અહીંયા ચેન્જ અમાઉન્ટ અને ડેટનો ઓપ્શન તમને અહીંયા જોવા મળી રહ્યો છે. તમે જે એસઆઈપીની અમાઉન્ટ અહીંયા કટ કરાવી રહ્યા છો જે તારીખે જે મહિનાની જે તારીખે તમારી અહીંયા એસઆઈપીની અમાઉન્ટ કટ થાય છે એ તારીખ પણ તમે અહીંયા ક્લિક કરીને બદલી શકો છો. અને જે અમાઉન્ટ તમારી અહીંયા કટ થાય છે એસઆઈપીની અંદર 500 રૂપિયા, 1000 કે 2000 રૂપિયા, તેને તમે વધારવા કે ઘટાડવા માંગતા હોય તો તમે આ ઓપ્શન ઉપર ક્લિક કરીને વધારો કે ઘટાડો કરી શકો છો.